ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આજે હનુમાન મંદિર 3 રસ્તાથી લઈ ધાનેરાના જાહેર માર્ગો પર વિશાળ બાઇક રેલી નીકાળી ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવાના નારા લગાવ્યા। ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા આજે હનુમાન 3 રસ્તાથી લઈ ધાનેરાના જાહેર માર્ગો પર બાઇક રેલી નીકાળી નથી જવું થરાદ વાવ નથી જવું અમારો જિલ્લો બનાસકાંઠાના નારા સાથે બાઇક રેલી નીકળી। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। મોટી સંખ્યામાં બાઇક રેલીમાં લોકો જોડાયા। જ્યારથી બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી લઈ આજ દિવસ સુધી ધાનેરા અને દિયોદરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 18 દિવસથી અનેક કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે ત્યારે ધાનેરામાં આગામી 1 જાન્યુઆરીના રોજ જન આક્રોશ કાર્યક્રમના ભાગરૂપે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હનુમાન 3 રસ્તાથી લઈ ધાનેરાના તમામ જાહેર માર્ગો પર આ બાઇક રેલી ફરી અને લાલ ચોક ખાતે ભેગા થયા હતા અને આગામી 21 તારીખના રોજ યોજાનારા જન આક્રોશ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે જણાવવામાં આવ્યું હતું। આજે બાઇક રેલી દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેના માટેનો આજે કાર્યક્રમ હતો। છેલ્લા 18 દિવસથી ધાનેરાની પ્રજા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનું જન આંદોલન ચલાવી રહી છે। પહેલાં બાઇક મોટી રેલી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, ધરણા કાર્યક્રમ પણ થયો છે અને સીએમને પત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં મેસેજ કરવામાં આવ્યો છે। અમારી એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે અમારી બધી ભૌગોલિક પરિસ્થિતિ, શૈક્ષણિક અને વ્યાપારિક દ્રષ્ટિએ બધી રીતે અનુકૂળ પ્રમાણે પાલનપુર અને ડીસાની સાઈડ જ થાય છે। એટલા માટે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। સમિતિના નેજા હેઠળ 18 દિવસથી વિવિધ કાર્યક્રમ કરીએ છીએ, એ છતાં સરકારનું પેટનું પાણી પણ હલતું નથી। એટલે અમે આજે બાઇક રેલી કરીને ગામની પ્રજા સમક્ષ ગયા છીએ અને ગામની પ્રજાને અમે સંદેશ આપ્યો છે કે આવનારી 21 તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજી અને સરકારને બતાવવું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે, ધાનેરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી, થરાદમાં જવું નથી। એ સરકારને એ બતાવવાનું છે અને સરકાર અમારી જનસંખ્યા જોઈને નક્કી કરશે કે ખરેખર જે લોકો કહે છે કે 10% જ વસ્તી ઈચ્છે છે કે પાલનપુર રહેવું છે, બાકી તો 90% કહે છે થરાદમાં જવું છે। એ જ્યારે સરકાર જોશે કે ખરેખર અહીંના લોકોનું શું વિચાર છે, અહીંની લોકોની ઈચ્છા શું છે, ત્યારે સરકારને પણ નિર્ણય લેવો પડશે અને એ નિર્ણય બનાસમાં રહેવાનો હશે। એ માટે 21/1ના રોજ કાર્યક્રમ મોટો થવા માટે આજે રેલી દ્વારા પ્રજા સમક્ષ જઈ અને પ્રજાને સંદેશ આપ્યો છે કે આવતી 21 તારીખે મોટી આવે। આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે, કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે, પ્રજાની સગવડતા માટે કરે છે। જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે અમારી લાગણીઓને માન આપવું જોઈએ। અમારી વિનંતી છે કે સરકાર અમારા ધાનેરા તાલુકાના તમામ સર્વ સમાજના લોકોને અને હિત રક્ષક સમિતિની માગણીને ન્યાય આપી અને અમને બનાસકાંઠામાં પાલનપુર સાથે અમારો છેડો ના પાડે। અમારું જીવન ધોરણ, અમારી સામાજિક સંસ્થાઓ, અમારી શૈક્ષણિક સંસ્થાઓ, અમારા ધંધા રોજગાર એ પાલનપુર સાથે સંકળાયેલા છે। માટે સમગ્ર ધાનેરા તાલુકાના સર્વ સમાજની સરકારને નમ્ર અરજ છે કે અમારી વિનંતીને માન આપી અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। અમારા જીવન ધોરણને, અમારા 100 વર્ષના ધાનેરાને ખાડામાં મૂકવાની કુચેષ્ટા સરકાર ન કરે એવી સરકારને અમારી નમ્ર અપીલ છે।